છે મૂકીએ. જો આપણે 2.5 ઇંચ નીચે લીધું છે, બરાબર. પછી આપણે બેગનું સેન્ટર લીધું છે, બરાબર. હવે આપણે એક બેલ્ટને અહીંયા મૂકીએ અને સ્ટિચ મારીએ. અહીંયા સ્ક્વેર બનાવજો સ્ટિચ મારવાના ટાઈમ પર. સ્ક્વેર 1 2 3 4, તો આપણા બેલ્ટને થોડું સ્ટ્રોંગ મળશે. ઠીક છે. પછી આ બેલ્ટનો જે અધર પાર્ટ છે, આ જો આ બેલ્ટ સીધો આવ્યો, સીધો यहाँ तक આવ્યો. જો આ 24/2 ઇંચનું પીસ, પછી એમાં 3/6 ઇંચનું પીસ, પછી આપણે 12/3 ઇંચનું પીસ અટેચ કરવું છે. હવે એક એન્ડ જો આ એન્ડ છૂટો રહેશે અને આ એન્ડ બેગથી અટેચ થશે નીચે. અપ્રોક્સ 1 ઇંચ બહાર રાખજો અને બેગને અટેચ કરી દેજો. નીચેથી 1 ઇંચ છોડજો, નીચેથી 1 ઇંચ છોડજો અને પછી આ બેગનું બેલ્ટને આમ અટેચ કરી દેજો અહીંયા બાજુ. ઠીક છે. આમ આપણે अपना બે બેલ્ટ અટેચ કરી દઈશું. બે બેલ્ટને સેન્ટર સાથે અટેચ કરજો. જો બે બેલ્ટને સેન્ટરમાં આજુબાજુ જ અટેચ કરજો. જો આવી રીતે